આગળ વાત કરીએ, અમદાવાદમાં રત્ન કલાકારો હવે લડી લેવાના મૂડમાં છે। ત્રીજા દિવસે પણ વિરોધ યથાવત રહ્યો। હવે રત્ન કલાકારોની માંગણીનો વિવાદ શરૂ થયો છે। નિગલના ભક્તિ સર્કલ પર મોટી સંખ્યામાં રત્ન કલાકારો એકઠા થયા હતા। રસ્તા પર પીએફ ઈએસઆઈસી અને પગાર સ્લીપને લઈને દેખાવો કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે કંપનીના માલિકે કર્મચારીઓ સાથે મીટિંગ યોજી હતી અને લેખિતમાં બાંહેધરી આપી હતી કે તેમની જે માંગ છે તે સંતોષવામાં આવે। ત્યારબાદ મામલો આખો થાળે પડ્યો હતો, પરંતુ માંગણી નહીં સંતોષાતા મામલો વિફર્યો અને રત્ન કલાકારો ફરીથી હડતાલમાં જોડાયા છે। ફોન લાઈન પર જોડાઈ ગયા છે નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, રત્ન કલાકારો ફરી ત્રીજા દિવસે પણ વિરોધના સૂરમાં જ જણાઈ રહ્યા છે। કોઈ સમાધાનકારી વલણ અપનાવાયું છે ખરી? કોઈ પગલાં લેવાયા છે કે કોઈ પ્રયત્નો ચાલી રહ્યા છે ખરી? શું માંગ છે તેઓની? જી, છેલ્લા 3 દિવસ 2 દિવસથી જ એમની હડતાલ ચાલી રહી છે અને આજે ત્રીજા દિવસે પણ આજે તમામ 84 જેટલા ખાતાના જે રત્ન કલાકારો છે કિરણ ડાયમંડના, એ તમામ રત્ન કલાકારો આજે એકત્રિત થયા હતા। નિકોલ ખાતે જે ભક્તિ સર્કલ આવ્યું છે ત્યાં આ તમામ રત્ન કલાકારો એકત્રિત થયા છે અને તમામની માંગ છે કે એમની જે રીતના કંપની દ્વારા એમના ઈએસઆઈસી તેમજ પીએફના નાણાં ખોટી રીતના એટલે કે મનસ્વી રીતના કાપવામાં આવી રહ્યા છે તે તેમને મંજૂર નથી અને એના કારણે તેમના દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી છે। કંપનીના જે મુખ્ય માલિકો છે, જે બે માલિકો, તેઓ કર્મચારીઓ સાથે મીટિંગ કરે અને એમની જે માંગણીઓ છે તે પૂર્ણ કરવામાં આવે તો જ આ હડતાલ હવે પાછી ખેંચવામાં આવશે, નહીં તો આગામી સમયમાં આ હડતાલ જલદ આંદોલનના રૂપમાં જોવા મળશે અને જો જરૂર પડશે તો તેઓ ગાંધીનગર સુધી પણ કૂચ લઈને જશે તેવી અત્યારે ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। જી નરેન્દ્ર, માહિતી માટે આપનો આભાર।